કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઉના દેલવાડા દ્વારા વિનામૂલ્યે પશુ પક્ષીઓ માટે ફ્રીમાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા। કુદરતી ઋતુચક્રમાં વ્યાપક ફેરફાર થવાને કારણે ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમી પડે છે, જેનો ભોગ માનવ જીવન સાથે નિર્દોષ પશુ પંખીઓ પણ બને છે। આવા મૂક પશુ પક્ષીને આ દિવસો દરમિયાન પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે, ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ ઘર ઘર સુધી આવા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તેવો ઉદ્દેશ્ય સાથે વિનામૂલ્યે ઉના ત્રિકોણબાગ ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં 1600 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનઆઈ કુબાવત અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તાલુકા ભાજપા પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા હાજર રહ્યા। ન્યૂઝ 9 ગુજરાતી ઉના। મારું નામ હરકિશનઆઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજરોજ ઉના શહેરમાં ત્રિકોણબાગ ખાતે વિનામૂલ્યે આપણે અબોલ પશુ પંખી માટે કુંડાનું વિતરણ કરીએ છીએ। એ છે ને પાણીના પાક, સાતના અંડા અને આપણે સાતના કરી રહ્યા છીએ। સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આજરોજ જ્યાં કુંડાનું વિતરણ કરવામાં આવે છે તેનો કોઈ ચાર્જ વસૂલવામાં આવે છે કે ના? અમે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરીએ છીએ। અમે 1600 જેટલા કુંડા વિતરણ આજે ઉના ખાતે કર્યા છે। 5-6 દિવસ પહેલાં દેલવાડા ખાતે 1100 કુંડા વિતરણ કર્યા છે। આવનારા સમયમાં દીવ કુંડલામાં અમે 501 કુંડાનું વિતરણ કરવામાં છે। અંદાજિત અત્યાર સુધીમાં કેટલા કુંડાનું વિતરણ નિઃશુલ્ક કર્યું છે? અત્યાર સુધીમાં 2200 થી 2300 કુંડાનું વિતરણ અમે કરી શક્યા છીએ। મારું નામ હિરેન વીરાભાઈ બાંભણિયા, ઉના તાલુકા ભાજપા પ્રમુખ। વર્તમાન સમયમાં જે ભીષણ ગરમીનો વ્યાપ વધી રહ્યો છે એની અસર સમગ્ર માનવ જીવનની સાથે સાથે પૃથ્વી પરના દરેક જીવો ઉપર મહત્તમ રીતે થાય છે। માણસ માટે માણસ એની પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે અને લોકોને કહી શકે અને પોતાની વ્યવસ્થા કરી શકે, પણ અબોલ જીવ માટે શું કરી શકાય, આવો એક વિચાર જ્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટને આવ્યો એટલે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે આપણે દરેક ઘરે આવા મૂંગા પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય અને એમને પણ આવી ભીષણ ગરમીમાં પાણીની વ્યવસ્થા મળી રહે, એના માટે એક વિનામૂલ્યે લોકોને ઘરે ઘરે આ કુંડાનું વિતરણ કરવામાં કરીએ, જેથી કરીને દરેક ઘરે પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા ઊભી થઈ શકે। લોકો અને પક્ષીઓ માટે કેવો સંદેશો આપશો? લોકો અને પક્ષીઓ માટે માત્ર સંદેશો એવો છે કે આવા અબોલ પશુ પક્ષીઓને આવી ભીષણ ગરમીમાં જ્યારે માણસને જે રહેવું કઠિન થઈ જતું હોય ત્યારે આવા મૂંગા પશુઓ એમની વેદના સમજી અને એમના માટે એક સારી વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા ઊભી થાય, આવો એક સંદેશ લોકોમાં પ્રસરી શકે, આવો એવા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે આવો લોકો સુધી વિચાર પહોંચાડવા માંગીએ।